સાવલીના સાકરંદા ગામે અપૂરતી બસની રજૂઆતને લઈને બસ રોકી વિરોધ નોંધાવ્યો। સાવલીથી વહેલી સવારે આણંદ અને વડોદરા તરફ ભાદરવા થઈ સાકરંદા એસટી બસ જાય છે, જેમાં નોકરિયાત વર્ગ અને અભ્યાસ અર્થે અનેક વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે, પણ સાવલીથી રૂટ પર નીકળતી એસટી બસની અનિયમિતતા અને વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી બસ સેવાને લઈ આજે સાકરંદા ગામે બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો। સરકાર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ગંભીરતાથી કામગીરી કરી રહી છે, તેવામાં વડોદરા જિલ્લાના વહેલી સવારે સાવલીના એસટી ડેપોથી વાયા ભાદરવા સાકરંદા થઈ વડોદરા અને આણંદના રૂટ પર એસટી બસ રવાના કરાય છે, જેમાં નોકરિયાત વર્ગ મુસાફરો અને વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે શાળા કોલેજમાં નિયમિત મુસાફરી કરતા હોય છે, જેમાં સાવલી બાદ અન્ય ગામો વાંકાનેર, ભાદરવા, મોક્ષી સહિતના ગામોથી અન્ય વિદ્યાર્થીઓ મુસાફરી બેસતા હોય છે। સાકરંદા ગામે બસ આવતા ત્યાંના વિદ્યાર્થીઓને બસમાં જગ્યા પણ મળતી ન હોવાની અને નિયમિત બસ ન આવવાની રજૂઆત અને વિદ્યાર્થીઓની સંખ્યાને લઈ એસટી બસ સેવા વધારવાની માંગ કરી વિદ્યાર્થીઓએ બસને રોકી વિરોધ નોંધાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ માંગ રજૂઆત કોઈ રાજકીય પ્રેરિત નથી। વિદ્યાર્થીઓએ જાતે વિડીયો બનાવી સ્થાનિક મીડિયા પત્રકારોને તેઓની રજૂઆત માટે મોકલ્યા છે। અમે સાકરદાના સ્ટુડન્ટ છે, અમને રોજ અમે 7 વાગે રોજ બસ આવી છે, અમે સાવલીથી રોજ ભરપૂર બસ આવે છે। અમે માંગણી છે કે અમને એક નવી સાકરદાથી બસ મૂકે। અમે 50થી ઉપર વિદ્યાર્થીઓ છે। હવે બસની નવી અપીલ કરેલ છે કેટલા દિવસથી, તો બી બસ આવતી નથી અને ફૂલ હોય છે, ઊભું રહેવાની બી જગ્યા નથી મળતી અને ભીડમાં એટલું બધું એ થાય છે, કેટલા લોકોને રોજ વાગે બી છે, તો કોણ જવાબદાર? કોઈને લોકલ બસો સાકરદામાં અંદર નથી આવતી, તો અમારે શું કરવું? હવે કોણ જવાબદાર લેશે? પછી કઈ થશે તો આગળ બસ ના મૂકે તો તમે આગળ શું પગલું ભરશો? અમે ભૂખ હડતાળ કરીશું। હવે તમે ભૂખ હડતાળ પર બેસવાની તૈયારી હાથે છો? અમને વહેલી તકે બસ મૂકવા માટે વિનંતી છે।